જૂનાગઢમાં ગઈકાલે મોડી રાત્રેથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કેશોદ તાલુકાના મોટા ભાગના ગામ છે તે બેટમાં ફેરવાયા છે। સાબરી નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે, જેમાં કેશોદના મુડિયાસા ગામ છે તે બેટમાં ફેરવાયું છે। ગામમાં આવવા જવાનો રસ્તો છે તે બંધ થયો છે ને હાલમાં ગામમાં કમરસમાં પાણી ભરાયા છે। ખેતર અને ઘરમાં પણ પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં અત્યારે જોવા મળી રહ્યા છે। કેશોદના આ મુડિયાસા ગામમાં અત્યારે હાલમાં ગામના ચોકમાં 12 ફૂટ જેટલા પાણી ભરાયા છે। ગામમાં અવર જવરના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો આ ગામ કરી રહ્યું છે। અત્યારે હાલમાં આ સિવાયના અન્ય જિલ્લાના 65 જેટલા ગામ છે તે સંપર્ક વિહોણા બન્યા છે। એસટીના 14 જેટલા રૂટ છે તે બંધ કરવામાં આવ્યા છે। નદી કાંઠા વિસ્તારના 53 ગામડાને એલર્ટ કરવામાં આવ્યા છે અને જિલ્લાના 75 જેટલા રસ્તા છે તે અસરગ્રસ્ત બન્યા છે। હાલમાં ઓવરટોપિંગને લીધે 65 ગામડા જે સંપર્ક વિહોણા બન્યા છે ત્યાં તકેદારીના ભાગરૂપે રસ્તા પરની અવરજવર પણ બંધ કરવામાં આવી છે। આ સિવાય માંગરોળમાં એક કાચું મકાન પડવાની ઘટના સામે આવી હતી। આમ ભારે વરસાદને લીધે અત્યારે ઘેડ પંથકમાં ખૂબ તારાજી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેશોદ પંથકનું મુડિયાસા ગામ હોય કે કેશોદ પંથકના સરોડ ગામ હોય, આ તમામ વિસ્તારોમાં અત્યારે હાલમાં સાબલી નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે। ગામમાં કમરસમાં પાણીથી અત્યારે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। આ સિવાય જૂનાગઢ શહેરમાં એસડીઆરએફ અને કેશોદ તાલુકામાં એનડીઆરએફની એક ટીમ પણ અત્યારે તૈનાત રાખવામાં આવી છે। આ મુરિયાહાની બજાર છે। હવે આ રસ્તો આવે ગામમાં, આ બજાર તો સમસાણનો લઈ જાય। અત્યારે સમસાણમાં 5 ફૂટ પાણી ભરેલું છે। આ સામું દેખાય એ સમસાણ છે, એનાથી આગળ પ્રાથમિક શાળા છે। હવે ઓછામાં ઓછું પાણી છે, હજી પાણી વધવામાં છે। પાણી મુરિયાહાની બજારમાં 1 કલાકની અંદર બજારમાં પ્રવેશી જાય। આ કન્ડિશન છે મુડિયાસા ગામ। આમ જૂનાગઢ જિલ્લાના ખેડ વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ સાથે જિલ્લામાં અત્યારે હાલમાં 19 જેટલા ડેમ છે, જેમાંથી 9 ડેમ ઓવરફ્લો થયા છે। જિલ્લામાં તકેદારીના ભાગરૂપે એસટીના 14 રૂટ બંધ કરવામાં આવ્યા છે। તાલુકાના 40 એગ્રી ફીડર છે તે અસરગ્રસ્ત થયા છે, જેમાંથી 3 જ્યોતિગ્રામ ફીડર પણ અસરગ્રસ્ત થયા છે। જેમ જેમ પાણી ઓસરતા જશે તેમ તેમ વીજ પુરવઠો પૂર્વવત કરવાની પણ કલેક્ટરે ખાતરી આપી હતી। જૂનાગઢ જિલ્લામાં ગઈકાલથી લઈને આજ સવાર સુધી પડેલા ભારે વરસાદને લીધે જનજીવન જે અસરગ્રસ્ત થયું છે એ બાબતે જણાવવાનું કે જિલ્લામાં વંથલી, માણાવદર, કેશોદ, માંગરોળ આ વિસ્તારોમાં વધારે વરસાદ પડ્યો છે। વંથલીની વાત કરીએ તો ગઈકાલે અને આજ સવાર સુધીના આંકડામાં લગભગ 13 ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાયો છે। એ જ રીતે કેશોદમાં 12 ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાયો છે। સાથે સાથે માણાવદરમાં 7 ઇંચ જેટલો વરસાદ અને એના સિવાય જે માંગરોળ છે એમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સમગ્ર પરિસ્થિતિના લીધે જિલ્લામાં લગભગ 75 જેટલા રસ્તાઓ જે છે અસરગ્રસ્ત થયા, જેમાં ઓવરટોપિંગના લીધે પાણી એના પરથી જે વહ્યું છે એના લીધે જિલ્લામાં 65 જેટલા ગામડા છે કે જે અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે। આ તમામ ગામડાઓ સાથે અમારા જે કંટ્રોલ રૂમ છે એ તાલુકા કક્ષાના, જિલ્લા કક્ષાના એ લોકો એમની સાથે સંપર્કમાં છે। ગામડાઓની અંદર કોઈ એવા હજી સુધી લોકોને મોટાભાગે શિફ્ટિંગ કરવું પડ્યું હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ નથી, પરંતુ પ્રિકોશનના ભાગરૂપે આ તમામ રસ્તાઓ પરથી અવરજવર અમે બંધ કરાવી છે। એસટીના પણ 14 જેટલા જે રૂટ છે એ પણ અમે આ પરિસ્થિતિ લીધે બંધ કરાવ્યા છે। જિલ્લામાં 19 જેટલા ડેમ છે, એમાંથી 9 જેટલા ડેમ છે એ અત્યારે ઓવરફ્લો થયા છે, જેમાંથી 53 જેટલા ગામડાઓને પણ અમે એના નદી કાંઠાના આવતા હોય એને અમે એલર્ટ આપી દીધું છે। અત્યાર સુધીમાં માંગરોળમાં એક કાચા મકાન પડવાની ઘટના થઈ અને જે માળિયા તાલુકાના કાત્રાસા ગામે કોઝવે પરથી એક ઇકો ગાડી ડ્રાઈવર સાથે તણાઈ હતી, પણ સદનસીબે ગાડી અને ડ્રાઈવર બંને મળી ગયા છે અને ડ્રાઈવર પણ સેફ છે, એટલે જાનહાનિ જેવો કોઈ પ્રસંગ જિલ્લામાં અત્યારે બન્યો નથી। એગ્રી ફીડરની વાત કરીએ તો તાલુકામાં લગભગ 40 જેટલા એગ્રી ફીડર આના લીધે અસરગ્રસ્ત થયા છે। 3 જેટલા જે છે એ ગામતલના જે જ્યોતિગ્રામ ફીડર છે એ અસરગ્રસ્ત થયા છે અને પીજીવીસીએલની ટીમ સતત એમાં કામ કરી રહી છે।
જેમ જેમ પાણી ઓસરતા થશે એમ અમે વીજ પુરવઠો છે એ પણ પૂર્વવત કરી દઈશું એવું અત્યારે ઝુંબેશના રૂપમાં ચાલી રહી છે. વિવિધ ગામો પરથી કંટ્રોલ રૂમ પર જે ફરિયાદો આવે છે એનું નિરાકરણ કરવામાં આવે છે. કોર્પોરેશનમાંથી પણ 18 જેટલી ફરિયાદો એમના કંટ્રોલ રૂમ પર મળી હતી. મોટા ભાગે નાની મોટી જગ્યાએ પાણી આવવાની સાથે સાથે ખાડા પડી જવાની જે ફરિયાદ હતો એમાં પણ કોર્પોરેશન ત્યારે કામગીરી કરી અને સ્થિતિ પૂર્વવત કરવાનો પ્રયત્ન કરી રહી છે. આગામી સમયમાં પણ આજે પણ આપ જોશો તો ઓરેન્જ એલર્ટ છે, એટલે અમે અમારી સમગ્ર ટીમ જે છે અત્યારે એલર્ટ પર છે. લોકોને પણ અમે આપના માધ્યમથી અપીલ કરીએ છીએ કે જરૂર ન હોય તો બિનજરૂરી અવરજવર કરશો નહીં અને સેફ સ્થળે આપ રહેશો અને અમારા કંટ્રોલ રૂમનો સંપર્ક કરશો તો ચોક્કસ જરૂરી મદદ અમે આપના સુધી પહોંચાડીશું. એનડીઆરએફ કેશોદમાં છે અને એસડીઆરએફ અહીંયા સિટીમાં રાખેલી છે. ગઈકાલે કેશોદ માંગરોળ હાઈવે પર એક જગ્યાએ એક બસ ફસાઈ હતી. એમાં લગભગ 26 જેટલા પેસેન્જર હતા, પરંતુ એસટીના ડ્રાઈવરની જે કાળજીના ભાગરૂપે એમને જ્યાંથી પાણી ઓવરટોપ થતું એ રસ્તા પર એમને ગાડી ચલાવી ન હતી અને સાઈડમાં જ રોકી લીધી હતી. એટલે એ પણ એક સાવચેતીના ભાગરૂપે આપણે એનડીઆરએફને પણ ત્યાં મોકલી અને લોકોને ત્યાંથી રેસ્ક્યુ કરાવ્યા હતા. ગિરનાર પર પણ વરસાદ નોંધાઈ રહ્યો છે અને એ આપ જોશો કે કાળવા છે, સોનરખ એમાંથી પણ અત્યારે ફ્લો ચાલી રહ્યો છે. પરંતુ જંગલ વિસ્તારમાં પણ અમે ડીસીએફ બંને સાથે વાત કરી છે, પણ જંગલ વિસ્તારમાં પણ કોઈ વન્યજીવોમાં કોઈ નુકસાની થઈ હોય એવા પણ કોઈ રિપોર્ટ. આમ હાલ હજુ પણ ઓરેન્જ એલર્ટની પરિસ્થિતિ જૂનાગઢ જિલ્લામાં છે. કંટ્રોલ રૂમ સતત કાર્યરત રાખવામાં આવ્યા છે અને લોકોને કોઈપણ પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી શકશે અને સંપર્ક કરવા માટે પણ જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. આશિષ પરમાર, લોકલ 18, જૂનાગઢ.